કોરિન્થીયનો પહેલો પત્ર અને 11મો અધ્યાય અને 17મી કલમથી અંત સુધી 34મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું. અને અહીંયા સંત પાઉલે મેજની સંગતના સંદર્ભમાં, પ્રભુ ભોજનના સંદર્ભમાં કેટલીક બાબતો એ મંડળીને શીખવી રહ્યા છે, કેટલીક બાબતોનો ઠપકો આપી રહ્યા છે અને કેટલીક બાબતોને માટે ચેતવી પણ રહ્યા છે. અને એ બાબતોમાંથી આપણે કેટલોક ભાગ આજે સવારે સમજવા માગીએ છીએ. શા માટે મેજની સંગત આપવામાં આવી? એ મેજની સંગત જે ઘણી બધી બાબતોને સૂચવે છે એમાંની એક બાબત એ આપણે આજે સવારે જોવા માગીએ છીએ. જો આ શાસ્ત્ર પાઠમાં તમે ઊંડાણથી અભ્યાસ કરો તો ઘણા બધા પાસા અને ઘણી બધી બાબતો એની અંદર આપણે જોઈ શકીએ. પણ એક બાબત કે જેને બહુ ઓછી સંબોધવામાં આવે છે, આના સંદર્ભની અંદર, મેજની સંગતના સંદર્ભની અંદર સંત પાઉલ અહીંયા જે બાબત શીખવી રહ્યા છે અને એ બાબતને મોટા ભાગે અવગણવામાં આવે છે. અને એ બાબત તરફ આજે સવારે આપણે આપણું ધ્યાન થોડો સમય કેન્દ્રિત કરવા માગીએ છીએ. અહીંયા તમે જુઓ, પહેલો કોરિન્થીય 11મો અધ્યાય 17મી કલમથી આગળ સંત પાઉલ કયા સંદર્ભમાં મેજની સંગતની બાબત વિશે શિક્ષણ આપી રહ્યા છે એ આપણે સૌથી પહેલાં જોવા માગીએ છીએ. 17મી કલમથી આગળ સંત પાઉલ એ પ્રમાણે કહે છે, પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાવ છો. કારણ કે પ્રથમ તો એ છે કે તમે એકઠા થાવ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે. અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે, માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. પણ એથી જ્યારે તમે એકઠા થાવ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. કેમ કે ખાતી વખતે તમારામાંનો દરેક પોતપોતાનું ભોજન કરી લે છે. કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ છાકટો બને છે. શું તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? અને ત્યાર પછી કહે છે કે હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી. હવે અહીંયા જે મંડળીની પરિસ્થિતિ છે ને, જે પરિસ્થિતિમાં સંત પાઉલ એક મેજની સંગતનું શિક્ષણ એ મંડળીને આપી રહ્યા છે, જે સંદર્ભની અંદર કહી રહ્યા છે, એ અહીંયા આપણે શરૂઆતની કલમોની અંદર 23મી કલમ સુધી જોઈએ છે. મંડળી, કોરિન્થની મંડળી, એની અંદર ફાટફૂટ પડી છે. એ લોકોએ અંદર પોતાના ગ્રુપ, જૂથ બનાવી લીધા છે. પોતાના ગમતા માણસો, અમને જેની સાથે ફાવે છે એ લોકોની સાથે રહેવાનું, એમના અલગ અલગ ટોળા બનાવી દીધા છે. અમે ઊંચા માણસો ને બીજા નીચા માણસો, અમે ધનિક માણસો ને બીજા ગરીબ માણસો, અમે સમાજની અંદર સંસ્કારી માણસો અને બીજા અસંસ્કારી માણસો, અમે ઊંચા લોકો ને બીજા નીચા લોકો, એવા પ્રકારના જૂથ બનાવી દીધા છે. એવા પ્રકારના ભાગલા અને ફાટફૂટ એ મંડળીમાં પડી ગઈ છે. અને આ કોરિન્થની મંડળીને જ્યારે આ પત્ર લખે છે ત્યારે શરૂઆતમાં જ પત્રની શરૂઆત જ સંત પાઉલ એના સંદર્ભમાં કરે છે. અને ત્યાં પણ સંત પાઉલ એ જ બાબત કહે છે કે તમે કેવી રીતે પોતાને આવી રીતે ભાગોની અંદર વહેંચી શકો. કોઈક કહે છે કે હું પાઉલનો, ને કોઈક કહે છે કેફાનો, કોઈક કહે છે હું અપોલોસનો, અને કોઈક કહે છે હું ખ્રિસ્તનો. ખ્રિસ્તની મંડળીના, ખ્રિસ્તના શરીરના શું ભાગ પાડવામાં આવ્યા છે? સંત પાઉલ એ સંદર્ભમાં મંડળીને ઠપકો આપે છે. કારણ કે એટલા ઊંડા ભાગ એ મંડળીની અંદર, મંડળીના લોકોની વચ્ચે પડી ગયા છે. અને જ્યારે આવા ભાગ પડી ગયા છે ત્યારે હવે અહીંયા શરૂઆતની મંડળીમાં જ્યારે પ્રભુ ભોજન મેજની સંગતને માટે એકઠા મળતા હતા ત્યારે અત્યારના જેવી વ્યવસ્થા નથી. આપણે નાની નાની પ્યાલીઓ અને સફેદ કલરની ગોળ બહુ સરસ રોટલી ખાઈએ છીએ. એ સમયે આવી વ્યવસ્થાઓ નથી ને આવી રીતે મેજની સંગત પાળવામાં આવતી નહોતી. ત્યારે તો એ આખું ભોજન હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે છેલ્લું ભોજન આપણે કહીએ છીએ, ગુરુવારની રાત્રે જે એમના શિષ્યોની સાથે લીધું અને જ્યાં આ મેજની સંગતની જાણે કે સ્થાપના કરવામાં આવી, નવા કરારની સ્થાપના કરવામાં આવી. હવેથી આ પાસ્કાની રોટલી એ મિસરની ગુલામગીરીની વાત નથી, પણ આ તો મારું શરીર બતાવે છે. હવે આ જે દ્રાક્ષા રસનો પ્યાલો છે એ મિસરના રક્તની વાત નથી, એ મારું રક્ત છે. એ નવો કરાર છે. પણ એ ત્યાં પણ
એ આવી રોટલી ને દ્રાક્ષારસ આપણા જેવી વ્યવસ્થાઓ નથી, એ આખું ભોજન હતું, પાસખાનું ભોજન. અને મંડળી પણ જ્યારે ભેગી મળતી, શરૂઆતની મંડળી, ત્યારે એ આખા ભોજનને માટે એકઠી મળતી હતી. બહુ ડિટેલમાં એમાં આપણે જવા નથી માંગતા, ઘણો લાંબો સમય જાય, પણ એ ભોજનના સંદર્ભમાં હવે સંત પાઉલ અહીંયા કહી રહ્યા છે કે તમે ભેગા થાવ છો અને આવું ભોજન કરવાની વાત આવે છે. મંડળી તરીકે જ્યારે ભોજનની વાત આવે છે, કે જેને ખ્રિસ્તનું ભોજન, ખ્રિસ્તની મેજની વાત કરવામાં આવે છે, ત્યારે તમે શું કરો છો? તમારામાં જેની પાસે વધારે પૈસા છે, બહુ સારું સારું જમવાનું લઈને આવો છો, પણ તમારામાં જ કેટલાક ગરીબો છે જે આટલું સારું લઈને આવી નથી શકતા. તમે વધારે લઈને આવો છો, પેલા થોડું લઈને આવે છે. આ બધું તો છે, પણ હવે તકલીફ શું થાય છે? હું આટલું સારું લઈને આવ્યો છું, હું મારું છોડીને પેલા ગરીબનું, કે જેનામાં કંઈ કશો સ્વાદ નથી, કે ખાવા જેવું કે જોવા જેવું નથી, એની પાસે મારે જવાની શું જરૂર? એની સાથે વેચવાની શું જરૂર? ત્યાં વેચીશ તો મને સામે કશું મળવાનું નથી. મારે ને એને શું લેવા દેવા? અને હું મારી સમકક્ષ જે લોકો છે એમની સાથે બેસીને એ ભોજન લઈ લઈશ. અને એવી પરિસ્થિતિમાં હવે કહેવાય છે શું? ખ્રિસ્તનું ભોજન, મેજની સંગત, પ્રભુ ભોજન. પણ કરે છે શું? બધા પોતપોતાના ગ્રુપમાં બેસીને, જે ધનિકો છે, જેની પાસે વધારે છે, પુષ્કળ લઈને આવ્યા છે, સારું સારું લઈને આવ્યા છે, સ્વાદિષ્ટ જોવામાં ગમે એવું, એ બધા ભેગા થઈને પોતપોતાની રીતે ખાઈને છાકતા થાય છે. અહીંયા જે શબ્દો લખ્યા છે એ પ્રમાણે. અને કેટલાક જે ગરીબો છે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જે લોકો વધારે સારું નથી લાવી શકતા અથવા કશું લાવી શકે એવી પરિસ્થિતિમાં નથી, એ લોકો જોઈ રહે છે, ભૂખ્યા રહે છે, એમને ઓછું મળે છે કાં તો કશું નથી મળતું. અને પછી કહેવાય શું? અમે ખ્રિસ્તનું ભોજન લીધું, અમે મેજની સંગતમાં આવ્યા, અમે પ્રભુની મેજ પર બેઠા. સંત પાઉલ કહે છે તમે એક તો ભાગલા પાડ્યા છે, અને એ ભાગલા ખ્રિસ્તની મેજ સુધી તમે લઈને આવો છો, ને એમાંય તમે આવું કરો છો. અને આ બાબત માટે તમે એવી આશા રાખો છો કે હું તમને વખાણું? હું તમને નથી વખાણતો. અને એટલા માટે ત્યાં 22મી કલમમાં કહે છે, તમારે ખાવું પીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? તમારે એવું સારું ખાવું પીવું છે, તમારે બધું જાત જાતનું ખાવું છે, પુષ્કળ ધરાઈને ખાવું છે, તો તમારા ઘરમાં બેસીને કરો. મંડળી એ ખાવા પીવાની જગ્યા નથી. અહીંયા તમે બીજાને શરમમાં નાખો અને બીજાને બતાવો અને બીજાને ભૂખ્યા રાખીને તમે એ છાટકા ખાઓ, એ બાબતને માટે મંડળી નથી આપવામાં આવી. તમે ધરાઈને ખાઓ, પણ તમારા ઘરમાં બેસીને. મંડળીમાં આવો છો ત્યારે નહીં. મંડળીમાં ભોજનનો હેતુ એ કંઈક અલગ છે. તમે જ્યારે એવું કરો છો ત્યારે કહે છે કે દેવની મંડળીને ધિક્કારો છો અને જેની પાસે નથી એને શરમમાં નાખો છો. તો પછી એને ખ્રિસ્તની મેજ કેવી રીતે કહેવાય? એને પ્રભુ ભોજન કેવી રીતે કહેવાય? કેમ કે ખ્રિસ્તની મેજની આગળ કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કોઈ આગેવાન નહીં અને કોઈ દાસ નહીં, કોઈ શ્રીમંત નહીં ને કોઈ ગરીબ નહીં. ત્યાં ખ્રિસ્ત એક જ આગેવાન, એ એકલા જ શિર, અને બીજા બધા એમની સાથે સમકક્ષ, એક સરખા. તો પછી ત્યાં આવા ભાગલા કેવી રીતે ચાલી શકે? હવે ત્યાં એક બાબત સંત પાઉલ ઉમેરે છે 18 અને 19મી કલમની અંદર. તમે એકઠા થાવ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારે સાંભળવામાં આવે છે, અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે, માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. મંડળીમાં વિશ્વાસીઓ લોકો ભેગા થાય ત્યારે મતભેદ ના હોય એ શક્ય નથી. મતભેદ હશે જ, બધાની વિચારધારાઓ અલગ અલગ હશે, અને એ જરૂરનું છે. કારણ કે જ્યાં મતભેદ ઊભા થાય છે ત્યાં જ પ્રભુની સલાહની અપેક્ષા, પ્રભુના આત્માની દોરવણીની અપેક્ષાની જરૂર પડે છે. ત્યાં જ લોકો વચનની સામે જુએ છે કે પ્રભુ શું કહી રહ્યા છે, આમાં અમારે શું કરવું જોઈએ.
જ્યારે જ્યારે ખોટા શિક્ષણો મંડળીના ઇતિહાસમાં ઊભા થયા અને દુર્ભાષણો કરવામાં આવ્યા અને મંડળીને ખોટા રસ્તે લઈ જવામાં આવી, ત્યારે ત્યારે સાચા શિક્ષણ વિશે મંથન કરવાની જરૂર પડી, વિચાર કરવાની જરૂર પડી કે શું આ સાચું શિક્ષણ છે કે પછી પ્રભુનું વચન કે પ્રભુ કંઈક અલગ બાબત કહી રહ્યા હતા અને એને ખોટી રીતે અહીંયા પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. અને સંત પાઉલે જે પત્રો લખ્યા એ આવા ખોટા શિક્ષણોના સંદર્ભમાં જ મોટાભાગે દરેક પત્રોની અંદર તમને એ બાબત મળશે. અને એટલા માટે એ મતભેદ હોવી જરૂરી છે. એ થાય છે ત્યારે ત્યાં લખ્યું છે પ્રમાણે 20મી કલમ 19મી કલમ, કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે માટે એ મતભેદ હોવાની જરૂર છે. અને એટલે ના હોય એવું નહીં, મતભેદ હોય જ, પણ એ મતભેદ એ એવા ના હોય કે 20મી કલમમાં જે પ્રમાણે કહે છે એથી જ્યારે તમે એકઠા થાવ છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. આટલી હદ સુધી એ મતભેદો ના જવા જોઈએ, આટલી હદ સુધી મંડળી ભાગી ના જવી જોઈએ. અલગ અલગ વિચારધારાઓ હશે, પણ પછી એટલી હદ સુધી કે પ્રભુનું ભોજન સાથે બેસીને કરવું અશક્ય થઈ પડે, આ માણસનું મોં જોવું અશક્ય થઈ પડે, આ માણસની હાજરી વેઠવી અશક્ય થઈ પડે, એવી રીતે એ મતભેદોને ફાટફૂટ પડે છે ત્યારે તકલીફ ઊભી થાય છે. અને ત્યારે સંત પાઉલ કહે છે કે શું તમે દેવની મંડળીને ધિક્કારો છો કે જેઓની પાસે નથી એમની મશ્કરી કરો છો? શા માટે? કારણ કે પછી એ આખી જે બાબત ગુરુવારની રાત્રે પ્રભુએ કીધી ને લુકની સુવાર્તાની અંદર લુકે જે બાબત નોંધી એને જ સંત પાઉલ અહીંયા 11મા અધ્યાયની અંદર આગળ 23મી કલમથી આગળ ટાંકે છે અને એ બાબતને કહે છે, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાગી અને કહ્યું કે એ મારું શરીર છે અને તમારે સારું ભાગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે તમે કરો છો. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાવ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. હવે અહીંયા પ્રભુને જે બાબત ત્યાં સંત પાઉલ નોંધે છે, ગુરુવારે રાત્રે પ્રભુએ જે કર્યું, રોટલી લીધી, સ્તુતિ કરીને ભાગી અને શિષ્યોને આપીને કીધું કે લો ખાવા મારું શરીર છે. પ્યાલો લીધો, શિષ્યોને આપ્યો અને કીધું કે નવા કરારનું આ મારું રક્ત છે, તમે સૌ એમાંથી પીવો. અને જ્યારે એ બાબત પ્રભુ કરી રહ્યા છે ત્યારે પ્રભુ સાંકેતિક રૂપે એ કઈ બાબતને સૂચવી રહ્યા છે એ ત્યાં સમજવાની જરૂર છે. અને સંત પાઉલ 10મા અધ્યાયની અંદર, 1 કોરિન્થીયના 10મા અધ્યાયની અંદર જ એ બાબતને નોંધે છે. સામેના જ પાન ઉપર તમને એ બાબત જોવા મળશે. અને તમે જુઓ 1 કોરિન્થી 10મો અધ્યાય એની 16મી કલમથી આગળ હું વાંચું છું, 16 અને 17 કલમ. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગત રૂપ નથી? અહીંયા જે સંગત છે એની માટે કોઈનોનિયા શબ્દ વાપરવામાં આવે છે. કોઈનોનિયા એટલે કે સંગત, એ સંગત એ મંડળીની સંગત, વિશ્વાસીઓની સંગત, એક રૂપ થવું એના સંદર્ભની અંદર. હવે તે શું ખ્રિસ્તના રક્તની સંગત રૂપ નથી? આપણે જે રોટલી ભાગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગત રૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીર રૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. તમે જે રોટલી ભાગો છો એ રોટલી ખ્રિસ્તના શરીરની સંગત રૂપ છે. તમે જે એક પ્યાલામાંથી પીવો છો એ પ્યાલો એ ખ્રિસ્તના રક્તની સંગત રૂપ છે. બંને જગ્યાએ કોઈનોનિયા શબ્દ મંડળી જેનામાં એ કોઈનોનિયા અને વિશ્વાસોની સંગત એક રૂપ થઈ જવું એના સંદર્ભની અંદર એ શબ્દોનો ઉપયોગ, કોઈનોનિયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રીક ભાષાની અંદર. હવે રોટલી જ્યારે તમે ભાગો છો અને લો છો ત્યારે તમે ખ્રિસ્તના શરીરની સાથે એક રૂપ થાવ છો, એક સંગતની અંદર આવો છો. જ્યારે પ્યાલો પીવો છો ત્યારે ખ્રિસ્તના રક્તની સાથે તમે પોતાને જોડો છો, એ એક સંગત થાય છે, એક રૂપ તમે થાવ છો.
ત્યારે એ શું સૂચવે છે? 17મી કલમમાં વાંચ્યું એ પ્રમાણે 1 કોરિન્થી 10 અને 17 એ શું સૂચવે છે? તમે ઘણા છતાં એક શરીર છો, તમે એક જ છો. અને સંત પાઉલ એમના પત્રોની અંદર વારંવાર એ બાબતને જણાવે છે અને શીખવે છે. ખ્રિસ્ત એ મંડળીનું શિર છે અને તમે ખ્રિસ્તના શરીરના અવયવો છો. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે. અને એટલા માટે જ્યારે પ્રભુની મેજની પાસે તમે આવો છો, અહીંયા જે સંદર્ભની અંદર પાઉલ કહી રહ્યા છે, તમારામાં ફાટફૂટ પડ્યા છે અને એ મતભેદના કારણે તમારે ભોજન કરવું અશક્ય થઈ પડે છે. તમે જ્યારે યાદ કરો એ રોટલીને તોડવામાં આવી, એ પ્યાલાને પ્રભુએ લીધો અને આપ્યો અને કીધું કે આ મારું શરીર છે અને આ મારું રક્ત છે, તમારે માટે આપવામાં આવ્યું છે, ત્યારે યાદ રાખો કે તમે એક જ રોટલી એટલે કે એક જ શરીરના ભાગ બનો છો, એક જ પ્યાલો એટલે કે ખ્રિસ્તના રક્તના ભાગ બનો છો, એટલે તમે એક શરીર છો. ભલે તમારામાં મતભેદ હોય, ભલે તમારી વિચારધારાઓ અલગ અલગ હોય, તમે અલગ અલગ સ્ટેટસમાંથી આવતા હોય, તમે ગરીબ હોય કે શ્રીમંત હોય, તમે આગેવાન હોય કે દાસ હોય, ગમે તે હોય, પણ તમે બધા એક શરીર છો. એટલે ખ્રિસ્તની મેજની પાસે આવો છો ત્યારે એક સરખા થઈને આવો. ઊંચા ને નીચા, નાના ને મોટા, વધારે આત્મિક, વધારે ધાર્મિક, વધારે મોટો આગેવાન, આવી બધી વિચારધારાઓ સાથે ખ્રિસ્તના શરીરની પાસે આવી શકતા નથી. એક શરીર તરીકે આવો. આપણે કેવી રીતે ખ્રિસ્તની મેજની પાસે આવીએ છીએ? અત્યારે જે બાબતો મંડળીઓમાં આપણે જોઈએ છે અને બની રહી છે અને અનુભવીએ છીએ, એનો વિચાર કરીએ. આપણી વચ્ચે શું ચાલે છે? ખ્રિસ્તની મેજની પાસે આવીએ ત્યારે કેવી હરીફાઈઓ ચાલે છે? આપણે મેજની સંગતના ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એ વિચાર આવે છે કે હું મંડળીમાં કોઈની સાથે એક શરીરરૂપ કે એક રક્તના ભાગીદાર તરીકે નથી. કોઈક ભાગલો પડ્યો છે, કોઈ તકલીફ થઈ છે, મારે માફ કરવાની જરૂર છે કે માફી માગવાની જરૂર છે, એ વિચાર આવે છે. મેજની સંગતના ભાગીદાર બનીએ ત્યારે પ્રભુનું શરીર, પ્રભુનું રક્ત, એ તો વિચારીએ છીએ, પણ એ જે સૂચવે છે એ એક સૂત્રતા, એકતા, એનો વિચાર આવે છે? કેમ કે એ આપણને ફાવતું નથી, એ આપણને પચતું નથી. એક શરીર રૂપ થવું મંડળી તરીકે વિશ્વાસી ભાઈ બહેનોની સાથે, એ આપણને અઘરું થઈ પડે. મેજની સંગતમાં જોડાઈએ અને ત્યારે બધા ચપ્પલ કાઢીને આવતા હોય અને એક વ્યક્તિ કોઈક ચપ્પલ પહેરીને આવે તો બધા ન્યાય કરશે. કેવી રીતે આવે? બધા ઘૂંટણે પડ્યા હોય, એક જણ જો ઘૂંટણે પડ્યા વગર ઊભા મેજની સંગતના ભાગીદાર બને તોય ચાર આંખો એ બાજુ જશે, ઘૂંટણે નથી પડતો. બધા આવ્યા હોય તો એમાં અમુક લોકો બીજાનો ન્યાય ત્યાં ઊભા કરતા હશે. આ શું જોઈને પ્રભુ ભોજન લેતો હશે? જીવન તો કેવું છે? આપણે બધા આવું કરીએ છીએ, આ જોઈએ છે, નજરે જોઈએ છે. અને આપણે પણ ભવિષ્યમાં કે ભૂતકાળમાં જાણતા અજાણતા આ બાબતો કરી હશે, એનો ભાગ પણ બન્યા આવીશું ને ભોગ પણ બન્યા આવીશું. આવી રીતે ખ્રિસ્તની મેજની પાસે કેવી રીતે આવી શકાય? હું બહુ આત્મિક છું, હું બહુ પ્રભુમાં છું, મારું આત્મિક ધોરણ બહુ ઊંચું છે, આ બધાની મારી આગળ શું વિચાર? એવી માનસિકતા સાથે ત્યાં ખ્રિસ્તની મેજની આગળ આવીને ઊભા રહો અને એવું માનો કે પ્રભુ મારો સ્વીકાર કરશે, મને માન્ય કરશે. પ્રભુ તો વ્યક્તિને નહીં, મંડળીને માગે છે. મંડળી એ ખ્રિસ્તનું શરીર છે, વ્યક્તિ ખ્રિસ્તનું શરીર નથી. અને જ્યારે મંડળી ખ્રિસ્તનું શરીર છે ત્યારે મંડળીમાં એક શરીરની જેમ એક સૂત્રતા, એકરૂપતા હોવી જ જોઈએ. તો એ શરીર યોગ્ય રીતે કામ કરશે. નહીં તો પછી તકલીફ થશે.
જો શરીર યોગ્ય રીતે કામ ના કરે, શરીરના બધા અવયવો એકબીજાની સાથે સુમેળથી કામ ના કરે તો ગડબડ થાય. અને એ ગડબડ આપણે મેજની સંગતની અંદર કરીએ છીએ. જ્યારે આપણે એકબીજાને આવી રીતે સ્વીકારી નથી શકતા, આપણે પેલા લુકની સુવાર્તાની અંદર એ પ્રાર્થનાને જોઈએ છે ને, ફરોશીની પ્રાર્થના ને દાણીની પ્રાર્થના, અને આપણે બધા જ અહીંયા લાઈનમાં ફરોશીઓ બનીને ઊભા રહીએ છીએ એકબીજાનો ન્યાય કરવા. અને ચપ્પલ પહેર્યા છે, આ ઘૂંટણે નથી પડતો, આનું જીવન આવું છે, આ આવી રીતે આવ્યો છે, અને કાલે આવું કર્યું હતું ને આજે પ્રભુ ભોજન લેવા આવ્યો છે. 1000 જાતના ન્યાય કરીએ છીએ પેલા ફરોશીની માફક. અને પછી આપણે એવું વિચારીએ છીએ કે મારો પ્રભુ સ્વીકાર કરે. મેં એ રોટલી ખાધી ને એ દ્રાક્ષારસ પીધો એટલે મારામાં કંઈક આત્મિક પરિવર્તન આવી ગયું. ના, એ રોટલી ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી આપણામાં કશું ચમત્કાર નથી થતો. એ કોઈ જાદુઈ ખોરાક નથી. એ એક પ્રતીક છે જે આપણને યાદ દેવડાવે. શું યાદ દેવડાવે? ત્યાં સંત પાઉલ કહે છે એ પ્રમાણે ખ્રિસ્તના મરણને, અને એ ખ્રિસ્તના મરણમાં આપણને જે એકતાની જવાબદારી સોંપવામાં આવી છે એને, જ્યારે તમે ખ્રિસ્તના મરણની સાથે એકરૂપ થાવ છો, ખ્રિસ્તના શરીરને ખ્રિસ્તના રથની સાથે, ત્યારે તમે એક શરીરરૂપ થાવ છો મંડળી તરીકે. એ યાદ દેવડાવે. અને એ યાદ દેવડાવે ત્યારે એ ખાતા પહેલા ચેતી જજો. સંત પાઉલ ત્યાં આગળ બહુ સખત શબ્દોની અંદર ચેતવણી આપે છે 28મી કલમથી આગળ. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંનું ખાવું ને પ્યાલામાંનું પીવું, કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. અને એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ છે અને રોગી છે અને ઘણા એક ઊંઘે છે. અને પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા સારું એકઠા થાઓ ત્યારે એકબીજાની વાટ જુઓ, અને જે કોઈ ભૂખ્યો હોય તે પોતાને ઘેર ખાય. રખેને તમારું એકઠા મળવું સજાપાત્ર થાય. જો ખ્રિસ્તના શરીરનો ભેદ જાણ્યા વગર ખાવ છો અથવા તો પીવો છો તો પોતાને શિક્ષાપાત્ર ઠરાવો છો. 27મી કલમની અંદર પણ એ બાબત કહે છે, માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે તેનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા તેના રક્તનો અપરાધી છે. અને એટલા માટે કહે છે કે ચેતજો. આવા ભાગલા પાડતા પહેલા, આવું સ્વાર્થીપણું સંતોષતા પહેલા, આવી રીતે એકબીજાનો ન્યાય કરતા પહેલા, અને આવી રીતે એકબીજાને શરમમાં મૂકતા પહેલા, અને એવું કરવા દ્વારા દેવની મંડળીને ધિક્કારતા પહેલા તમે ચેતી જજો. કારણ કે એવું કરવા દ્વારા તમે ખ્રિસ્તના શરીરનો અને તેના રક્તના અપરાધી ઠરો છો. અને એટલા માટે છેલ્લે જે બાબત કહે છે 34મી કલમની અંદર, રખેને તમારું એકઠા મળવું સજાપાત્ર થાય. એ મેલથી સંગતનો ભાગ બનવું એ તમારા માટે શિક્ષાપાત્ર બની જાય એની પહેલા ચેતી જજો. અને એટલે વારંવાર નવા કરારની અંદર પ્રભુએ એ બાબતનું શિક્ષણ આપ્યું. પ્રભુએ આપ્યું અને એમના શિષ્યોએ પણ આપ્યું. યોહાનની સુવાર્તાની અંદર સંત પાઉલ લખે છે 13મા અધ્યાય, સંત યોહાન લખે છે 13મા અધ્યાયની અંદર, તમે એકબીજા ઉપર પ્રેમ કરો, એવો પ્રેમ કરો કે જેથી જગત જાણે કે તમે મારા શિષ્યો છો. પ્રભુએ એ શિક્ષણ આ મેદની સંગતના સમયમાં ગુરુવારની રાત્રે એમના શિષ્યોને આપ્યું. એકબીજાની ઉપર પ્રેમ કરો જેથી જગત જાણે કે તમે મારા શિષ્યો છો. જ્યારે ખ્રિસ્તની મેદની પાસે આવો ત્યારે એ દેખાવું જોઈએ કે તમે પ્રભુના શિષ્યો છો. ને એ કેવી રીતે દેખાશે? તમારા એકબીજા પ્રત્યેના પ્રેમ દ્વારા. એ ખાવાને પીવા દ્વારા નહીં, એ ખાઈ પીને પોતાને ન્યાયી ઠરાવવા દ્વારા કે છાકટા બનવા દ્વારા નહીં, પણ એ ખાતા અને પીતા સમયે એકબીજાને માફી આપવા દ્વારા, એકબીજાનું સ્વીકારતા દ્વારા ને એકબીજાનું ગળી જતા દ્વારા, માફી માગવા દ્વારા એવી રીતે એકબીજા ઉપર પ્રેમ કરો કે જેથી જગત જાણે કે તમે મારા શિષ્યો છો. માથીની સુવાર્તાના 18મા અધ્યાયની અંદર પ્રભુએ શિક્ષણ આપતા કહે છે કે જો તમે તમારા ભાઈઓના અપરાધ એવી રીતે તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ એ જ પ્રમાણે કરશે.
તમે માફ કરો છો તો તમારા માટે માફી છે. જો તમે માફ નથી કરતા તો તમારા માટે માફીનો આશીર્વાદ નથી. અને એટલા માટે સૌથી મોટી આજ્ઞા વિશે આપણે બધા જ જાણીએ છીએ, ઈશ્વર પર પ્રીતિ કર, પોતાના પડોશી પર પ્રીતિ કર. અને પછી બાકીની સુવાર્તાની અંદર પ્રશ્ન આવે છે કે હવે મારો પડોશી કોણ? તો પ્રભુ એ ભલા સમૃદ્ધિનું દ્રષ્ટાંત કહે છે અને એ પંડિતને સમજાવે છે કે હું મારો પડોશી કોણ છે એવું વિચારીને તારા ઘરમાં બેસી ના રહીશ. તારા ઘરની બહાર નીકળ અને તું કોઈનો પડોશી બન. જેવું પેલા ભલા સમૃદ્ધિએ કર્યું એવું તું કોઈની સાથે કર અને તું કોઈનો પડોશી બન. અને મેદની સંગતની પાસે આવીએ ત્યારે એ બાબત કરવાની, એકબીજાના પડોશી બનવાનું. આપણી સગવડતાઓમાંથી, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, આપણી ચાર દિવાલોમાંથી બહાર નીકળીને એકબીજાના પડોશી બનીએ. મારો પડોશી કોણ એવું વિચારીને ના બેસે, હું કોનો પડોશી બનું એની તક શોધીએ. અને એટલા માટે મેદની સંગત એ બે બાબતને સૂચવે છે. કાં તો ખ્રિસ્તની મેદની પાસે આવો છો ત્યારે ઈશ્વરની જે કૃપા ખ્રિસ્તના બલિદાન દ્વારા આપણા ઉપર કરવામાં આવી એને તમે ખાઓ છો અને પીવો છો એ મેદની સંગતની અંદર. જો તમે એકબીજાને માફ કર્યા છે, એકબીજાને સ્વીકાર્યા છે, એકબીજાની ઉપર પ્રેમ કરો છો, એકબીજાના પડોશી બનો છો તો. અને જો એ બધું નથી કર્યું અને આ કરીતની મંડળીની માફક એ ફાટફૂટમાં જ જીવો છો અને એવી રીતે જીવો છો કે ખ્રિસ્તનું ભોજન કરવું અશક્ય થઈ પડે, એટલી હદ સુધી તમારા હૃદયો અને તમારા મનો એકબીજાથી છૂટા પડી ગયા છે અને તમારા સ્વાર્થને જ સંતોષો છો, તો જ્યારે મેદની સંગતની પાસે આવો છો ત્યારે ખ્રિસ્તની કૃપાને નથી આરોગતા પણ ખ્રિસ્તના ન્યાયને આરોગો છો. અને એટલા માટે સંત પાઉલ ત્યાં કહે છે, રખે ને એ તમારા માટે શિક્ષારૂપ થઈ પડે. રખે ને એ તમારી માટે શિક્ષારૂપ થઈ પડે. અને એટલા માટે જ્યારે મેદની સંગતની પાસે આવીએ ત્યારે આપણી પરીક્ષા કરીએ, આપણી જાતોને, આપણા હૃદયોને, મનોને ચકાસીએ કે જ્યારે હું ખ્રિસ્તની મેદની પાસે જઈ રહ્યો છું કે જઈ રહી છું ત્યારે શું હું ખ્રિસ્તની કૃપાને આરોગું છું કે ખ્રિસ્તના ન્યાયને આરોગું છું. જો ખ્રિસ્તની કૃપાને આરોગવી છે તો માફ કરવું પડશે, ગળી જવું પડશે, સ્વીકારવું પડશે, ખ્રિસ્તનું શરીર બનવું પડશે. અને જો એ કરવું અઘરું લાગે છે તોય મેદની સંગતના ભાગીદાર બનીએ છે તો ખ્રિસ્તનો ન્યાય, ખ્રિસ્તનો કોપ આરોગી રહ્યા છે અને એના પરિણામો કેવા હશે એ આપણે કલ્પી નથી શકતા. ચેતી જઈએ, પાછા ફરીએ અને પ્રભુની સહાય માગીએ કે પ્રભુ અમને એક શરીર થવાને માટે મદદ કરો, તમારી મંડળીને એક શરીર થવાને માટે મદદ કરો. મતભેદો છે, વિચારોમાં ફેરફાર છે, બધું છે, પણ તમારી મેજની આગળ અમે બધા સરખા છીએ. અમે એક શરીર છીએ. અમે એકબીજાને સ્વીકારીએ, એકબીજાને માફ કરીએ, એકબીજાને એવો પ્રેમ કરીએ કે જેથી જગત જાણે કે અમે તમારા શિષ્યો છે. અને એવી મેદની સંગત એ અમારા માટે આશીર્વાદિત થાય કેમ કે અમે ખ્રિસ્તની કૃપાને આરોગીએ અને અમારા દ્વારા બીજા અનેક લોકો એનો આશીર્વાદ પામે. અને પ્રભુ એવી રીતે એમની મેદની પાસે આવવા માટે આપણને એમની સહાય આપે. આમેન. હવે આપણે પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ અમે તમારી પાસે, તમારા ચરણોમાં આવીએ છીએ કારણ કે તમે અમને તેડ્યા છે કે જેથી અમે તમારી મેદની પાસે બેસી તમારા શરીરને, તમારા રક્તને, એ આશીર્વાદના પ્યાલાને અમે પામીએ, એને આરોગીએ અને એ દ્વારા અમે તમારો મહિમા કરીએ. પણ કેટલી બધી વખત પ્રભુજી અમે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે જ્યારે મંડળી તરીકે ખ્રિસ્તનું ભોજન કરવું અમારી માટે અશક્ય થઈ પડે છે. અમે અમારા સ્વાર્થીપણાને, અમારા ન્યાયપણાને, અમારી કહેવાતી આત્મિકતા અને ધાર્મિકતાને લઈને આવીએ છીએ.
અને ખ્રિસ્તની મંડળીને ધિક્કારીએ છીએ અને બીજાઓને શરમમાં નાખીએ છીએ. આજે સવારે માફી માંગીએ છીએ. અમને એવી કૃપા આપો કે તમારી મેજની પાસે અમે એવી રીતે આવીએ કે જેથી અમારું તમારી મેજની આગળ એકઠા થવું એ અમારા માટે આશીર્વાદરૂપ બને. એ મેજનું ભોજન, એ રોટલી અને દ્રાક્ષારસ ખાતા અને પીતા અમે ખ્રિસ્તના કોપને, ખ્રિસ્તના ન્યાયને નહીં, પણ ખ્રિસ્તની કૃપાને આરોગીએ અને તમારામાં આશીર્વાદિત થઈએ એવી સહાય કરજો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.